હરિદાસના બેટી કે જેમને શ્રી ગુસાઈજીના દર્શનનો બહુ જ વ્રતાપ થયો હતો અને શ્રી ગુસાઈજી તેનો તાપ દૂર કરવા દ્વારકા યાત્રાનું નિમિત્ત કરીને ત્યાં પધાર્યા છે. અને હરિદાસના બેટી અત્યંત વ્યાકુળ દશામાં પવન વેગે આવતા જોયા. શ્રી ગુસાઈજી તે સમયે સ્નાન કરી રહ્યા હતા, પણ તેની આવી અવસ્થા જોઈ કાગળનું પૂતળું જેમ પવનને વશ થઈ ઉડે તેમ તેનો દેહ આવી રહ્યો હતો. અને શ્રી ગુસાઈજીએ સ્નાન અધૂરું મૂકી ચાકડી પહેરી તેની સામે પહોંચ્યા અને કહે છે કે અમુકી તું કેમ ખેદ કરે છે? હું તારા માટે જ અહીં આવ્યો છું. મને તો તારી ઘણી ચિંતા હતી અને એટલે જ હું દ્વારકા જવા આવ્યો છું. તો શ્રી ગુસાઈજી આ રીતે ભક્તોના શોકનું નિવારણ કરે.